સમગ્ર દેશમાં એક સાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ કરાવવા માટે મોદી સરકાર આગળ વધી રહી છે અને પીએમની આગેવાની હેઠળની કેબિનેટે ભારતમાં વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે અને બુધવારે મળેલી બેઠકમાં મોદી કેબિનેટે દેશમાં એક સાથે ચૂંટણી કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે અને રિપોર્ટ અનુસાર આ બિલ શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં વન નેશન વન ઇલેક્શનનું વચન આપ્યું હતું અને જુઓ આ અમારા અહેવાલમાં એક સાથે ચૂંટણીમાં શું થશે ફાયદો। ચૂંટણી દરમિયાન થતા કરોડોના ખર્ચમાં થશે બચત, સતત થતી ચૂંટણીથી મળશે છુટકારો, ફોકસ ચૂંટણી પર નહીં પરંતુ વિકાસ પર થશે, સતત આચાર સંહિતાથી છુટકારો મળશે, કાળા નાણાં પર રોક પણ લાગશે। પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ વન નેશન વન ઇલેક્શનના મુદ્દે 62 પક્ષોનો સંપર્ક કર્યો હતો અને પ્રતિક્રિયા આપનાર 47 રાજકીય પક્ષોમાંથી 32 પક્ષોએ એક સાથે ચૂંટણી કરાવવાના વિચારને સમર્થન આપ્યું હતું, જ્યારે 15 પક્ષોએ વિરોધ કર્યો હતો। આ રિપોર્ટ અનુસાર કુલ 15 પક્ષોએ જવાબ આપ્યો નથી। વન નેશન વન ઇલેક્શન પર વિચારણા કરવા માટે રચાયેલી પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ 14 માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો। તે 18,626 પેજનો છે। આ પેનલની રચના 2 સપ્ટેમ્બર 2023ના રોજ કરવામાં આવી હતી। આ રિપોર્ટ સ્ટેક હોલ્ડર્સ નિષ્ણાંતો સાથે ચર્ચા કર્યા બાદ 191 દિવસના સંશોધનનું પરિણામ છે। ગયા વર્ષે 2 સપ્ટેમ્બરના રોજ પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદના નેતૃત્વમાં 8 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી। વન નેશન વન ચૂંટણી સમિતિની પ્રથમ બેઠક 23 સપ્ટેમ્બર 2023ના રોજ દિલ્હીમાં જોધપુર ઓફિસર્સ હોસ્ટેલમાં યોજાઈ હતી। તેમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ સાંસદ ગુલામ નબી આઝાદ સહિત 8 સભ્યો છે। કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલને સમિતિના વિશેષ સભ્ય બનાવવામાં આવ્યા છે। ગયા વર્ષે 2 સપ્ટેમ્બરના રોજ સમિતિની રચના કરવામાં આવી। પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદના નેતૃત્વમાં 8 સભ્યોની સમિતિની રચના કરાઈ। સમિતિમાં પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદ અધ્યક્ષ, હરીશ સાલ્વે વરિષ્ઠ વકીલ। સમિતિમાં 3 નેતાની પણ નિમણૂક કરાઈ હતી। અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી, અધીર રંજન ચૌધરી કોંગ્રેસ નેતા, ગુલામ નબી રાજ્યસભામાં વિપક્ષ પૂર્વ નેતા। સમિતિમાં 3 પૂર્વ ઓફિસરોની પણ નિમણૂક કરાઈ હતી, જેમાં એમ કે સિંહ 15માં નાણાં પંચના પૂર્વ અધ્યક્ષ, ડોક્ટર સુભાષ કશ્યપ લોકસભા પૂર્વ મહાસચિવ, સંજય કોઠારી ભૂતપૂર્વ ચીફ વિજિલન્સ કમિશનર। વન નેશન વન ઇલેક્શન લાગુ કરવા માટે અનેક રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ ઘટાડવામાં આવશે, જે રાજ્યોમાં 2023ના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યાં તેમનો કાર્યકાળ લંબાવી શકાય છે। રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો તમામ પક્ષો લો કમિશનના પ્રસ્તાવ પર સહમત થશે તો તેને 2029થી જ લાગુ કરવામાં આવશે। આ ઉપરાંત આ માટે ડિસેમ્બર 2026 સુધીમાં 25 રાજ્યોમાં विधानसभा की चुनाव योजवी पड़े। नेशन वन इलेक्शन में जो हाई लेवल कमेटी की रिकमेंडेशंस थी उसको एक्सेप्ट किया है। हाई लेवल कमेटी recommendations on one nation one election, on simultaneous elections, that those recommendations have been accepted today by the union cabinet. And as you are aware, 1951 से 1967 तक इलेक्शन साइमल्टेनियसली होते थे। उसके बाद में 1999 में लॉ कमीशन ने अपनी 170th रिपोर्ट में रिकमेंड किया था कि वन इलेक्शन टू लोकसभा एंड ऑल लेजिस्लेटिव असेंबलीज इन 5 years होना चाहिए, जिससे कि देश में डेवलपमेंट चलता रहे। जो बहुत सारा खर्चा होता है इलेक्शंस के कारण वो न हो, बहुत सारा लॉ एंड ऑर्डर और क्रिमिनल जस्टिस सिस्टम जो बाधित हो जाता है बिकॉज पुलिसमैन आर टोटली डिप्लॉयड इन मेंटेनिंग द इलेक्शन लॉ एंड ऑर्डर, वो सब जो बड़ा एक मिशन, बहुत बड़ा एक डिसरप्शन रहता है, वो ना हो। और एक तरीके से जो आज का यूथ है और आज का जो भारत है, जिसकी एक एस्पिरेशन है कि डेवलपमेंट तेजी से हो, चाहे इंफ्रास्ट्रक्चर का हो, चाहे एजुकेशन का हो, हेल्थ केयर का हो, चाहे
एम्प्लॉयमेंट अपॉर्चुनिटीज का हो, चाहे मैन्युफैक्चरिंग का हो, उसमें इलेक्शन के प्रोसेस से बार बार जो बीच में एक तरीके से उन सबको एक स्मूथ तरीके से डेवलपमेंट चलता रहे, और इस पॉइंट ऑफ व्यू से बार बार ये रिकमेंडेशन, ये सजेशन देश में जगह जगह से अलग अलग फोरम से आया है। पार्लियामेंट्री कमेटी ने भी 2015 में अपनी 79th रिपोर्ट में कहा था गवर्नमेंट को कि सजेस्ट मेथड्स फॉर साइमल्टेनियस इलेक्शंस इन 2 phases। इसीलिए हाई लेवल कमेटी गठित की गई थी अंडर द चेयरमैनशिप ऑफ श्री रामनाथ कोविंद जी, द फॉर्मर प्रेसिडेंट ऑफ इंडिया, and that committee extensively consulted a broad spectrum of stakeholders, including political parties, judges, constitutional experts, large number of experts from various fields। इन सब के एक्सटेंसिव कंसल्टेशन के बाद में एक रिपोर्ट सबमिट की थी। वो रिपोर्ट आपको ऑनलाइन अवेलेबल है, ये वेबसाइट आपके सामने रखा हुआ है, और आप यहाँ से ऑफिशियल वेबसाइट से डाउनलोड करना। साइबर सिक्योरिटी इज मोर इम्पोर्टेंट, राइट? हाई लेवल कमेटी के सामने मुझे और मेरे वरिष्ठ सहयोगी श्री भूपेंद्र यादव जी, भारत सरकार में मंत्री, पूर्व में महामंत्री रहे पार्टी के, और ओम पाठक जी, हम सब लोग आज हाई लेवल कमेटी के सामने भारतीय जनता पार्टी का एक देश एक चुनाव, 1 नेशन 1 इलेक्शन, इस विषय पर अपना मंतव्य, अपना व्यू पॉइंट रखने के लिए आज बुलाया गया था। तो पार्टी की तरफ से मैं राष्ट्रीय अध्यक्ष के रूप में अपना व्यू पॉइंट हम सब लोगों ने रखा है। हम सब लोगों ने बड़े स्पष्ट शब्दों में कहा कि ये जो विभिन्न स्तरों पर चुनाव होते हैं, राष्ट्रीय स्तर पर लोकसभा का अलग, विधानसभा का अलग, बाद में पंचायतों का चुनाव, और फिर बीडीसी का चुनाव, और फिर कभी म्यूनिसिपैलिटी का चुनाव, ये जो अलग अलग समयों पर चुनाव होते हैं, इस कारण से मॉडल कोड ऑफ कंडक्ट देश में और प्रदेश में कहीं न कहीं लगा ही रहता है, एमसीसी, मॉडल कोड ऑफ कंडक्ट, और इसके कारण प्रशासन और गुड गवर्नेंस पर बहुत बड़ा असर पड़ता है। इसके साथ साथ जो लोगों के हितों में काम करने की जो गति होती है, उसको बहुत बड़ी रुकावट लगती है, ब्रेक लगती है, और एक बार नहीं लगती है, किसी भी प्रदेश में मिनिमम 3 बार लगती है। और इसके साथ साथ गुड गवर्नेंस को भी असर पड़ता है, लोगों के कार्यों को भी असर पड़ता है, आर्थिक दृष्टि से भी एक तरीके से ठहराव आ जाता है। दूसरी बात कि यह फाइनेंशियल बर्डन पार्टियों पर और सरकार पर, सब पर पड़ता है, और आर्थिक दृष्टि से भ्रष्टाचार का कारण भी बनता है। इसलिए इसके बारे में भी विचार करने की जरूरत है। तीसरी बात कि हमारी सिक्योरिटी फोर्सेस जो इंटरनल और एक्सटर्नल सिक्योरिटी के लिए, जिन्हें बॉर्डर पर लगना होता है, जिन्हें इंटरनल सिक्योरिटी के लिए लगा रहना पड़ता है, उनकी बड़ी डिप्लॉयमेंट बारंबार स्टेट्स में इलेक्शन कराने के लिए लगती है। और इसके साथ साथ जो हमारा एडमिनिस्ट्रेशन है, वह भी बारंबार इसके लिए उनको इन्वॉल्व करते हैं। तो जैसे बड़ी संख्या में टीचर्स लगाए जाते हैं तो एजुकेशन इफेक्ट होता है, बड़ी संख्या में हेल्थ का स्टाफ को इलेक्शन की ड्यूटी पर लगाते हैं तो उससे हेल्थ सेक्टर इफेक्ट होता है, बड़ी संख्या में हमारे रेवेन्यू के ऑफिसर्स और हमारे जो एडमिनिस्ट्रेटिव सर्विस में होते हैं उनको लगाया जाता है, तो उनके इलाके में एडमिनिस्ट्रेशन को असर पड़ता है। ये सभी चीज़ों को ध्यान में रखते हुए, आर्थिक जगत से लेकर और इन सारी चीज़ों को ध्यान में रखते हुए भारतीय जनता पार्टी ने यह सिफारिश की है कि पीपल्स रिप्रेजेंटेटिव एक्ट में कंसेंसस बनाकर परिवर्तन करना चाहिए। और उस परिवर्तन में हमारी सिफारिश है कि लोकसभा, सबसे पहली सिफारिश है कि एक ही आइडेंटिटी कार्ड होना चाहिए,
एक ही फोटो आइडेंटिटी कार्ड वोटर्स लिस्ट का होना चाहिए, विच इज वैलिड फॉर लोकसभा, विधानसभा एंड पंचायत. There should be one voter list for Lok Sabha, Vidhan Sabha and for पंचायत, और एक साथ चुनाव होना चाहिए. ये हमारी पहली सिफारिश है. अगर इमीडिएटली नहीं कर सकते हैं तो लोकसभा और विधानसभा को तो एक साथ करें और बाद में पंचायत का सोचें, लेकिन वह भी एक ही साथ सभी पंचायतों का हो, नहीं तो मॉडल कोड ऑफ कंडक्ट का विषय बारंबार चलेगा, तो फिर वो पर्पस डिफीट हो जाएगा. लेकिन इन दी लॉन्ग रन एक ही साथ ये तीनों चुनाव होने चाहिए. ये हमारे હાલમાં ભારતમાં રાજ્યોની વિધાનસભા અને દેશની લોકસભાની ચૂંટણીઓ અલગ અલગ સમયે યોજાય છે. વન નેશન વન ઇલેક્શનનો અર્થ એ છે કે સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવી જોઈએ. એટલે કે લોકસભા અને રાજ્યોની વિધાનસભાના સભ્યોને ચૂંટવા માટે મતદારો એક જ દિવસે એક જ સમય અથવા તબક્કાવાર મતદાન કરશે. આઝાદી પછી 1952, 1957, 1962 અને 1967માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાઈ હતી. પરંતુ 1968 અને 1969માં ઘણી વિધાનસભાઓ સમય પહેલા વિસર્જન કરવામાં આવી હતી. એ બાદ 1970માં લોકસભા પણ ભંગ કરી દેવામાં આવી હતી, જેને કારણે એક દેશ એક ચૂંટણીની પરંપરા તૂટી ગઈ હતી.